રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ અંગે મેયર નયનાબેન પીટડિયાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ઘર હોય ત્યાં વાસણ ખખડે એટલે કે કંઈક વિવાદ હોવા સામાન્ય છે। તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલે કોઈ મોટો ઇસ્યુ બન્યો નથી અને બધું સામાન્ય રીતે છે। મેયરે કહ્યું કે કાળી ચૌદસની હજુ વાર છે, હજુ કકડાટ બાકી છે, એટલે કે હાલની પરિસ્થિતિમાં કેટલીક વાતો બાકી છે અને તે ચાલતી રહેશે। મેયરનું કહેવું છે કે પાર્ટીમાં એકતા જાળવવી મહત્વની છે અને સહયોગથી જ આગળ વધવું જોઈએ। કોઈ વસ્તુની ચર્ચા થઈ નથી, સામાન્ય વાત હોય એ વાત થઈ હતી। કોઈ વસ્તુની એવી ચર્ચા થઈ નથી કે આ આટલો મોટો આપણે એનો ઇસ્યુ તરીકે આપણે એને લઈએ। કોઈ આમંત્રણમાં લઈને કોઈની હારે મારે વિવાદ થયો નથી, કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી। કોઈ વસ્તુ નહીં, ફોનમાં દબાવવાનું શું, ક્યાંય હું બોલી નથી। આ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે, ખોટી વાત છે। રેકોર્ડિંગ હોય તો તમે સંભળાવી શકો છો। મને આપેલી જ છે લાગણી, તો મને આપેલી જ છે લાગણીમાં ક્યારેય મને કોઈ કચાશ રાખી નથી। મારું માન પણ એટલું જ જાળવેલું છે મેયર તરીકે। એટલે આ પરિવારની વિવાદ શેનો પણ નથી, પરિવારની ભાવના સાથે જ્યારે પરિવારની હારે પરિવારની વ્યક્તિ વાતચીત કરતી હોય, આ બસ એ જ વાત હતી। એમાં આ ખોટો ઇસ્યુ છે એ મને કોઈ આમાં ખબર નથી। કોઈ વ્યક્તિગત મામલામાં હું કોઈનામાં પડતી નથી। પણ ટાર્ગેટ કોઈ થતું નથી, ટાર્ગેટ કરવામાં કોઈ અમને કરતા નથી ટાર્ગેટ। આ તો આપણી સામેની વ્યક્તિની કોઈ એવી ભાવના છુપાયેલી હોય કે રહેલી હોય કે એને ટાર્ગેટ કરવાના વિષયથી લઈને ઇસ્યુ બનતા હોય। ખરેખર ઠામ હોય તો વાસણ ખખડે, સંસારમાંય ખખડે છે। ભાજપ છે પરિવારની જેમ જ્યારે ચર્ચા થતી હોય તો ભાઈ આપણા ઘરની અંદર આપણે જે વાતચીત થતી હોય એવી વાતચીત એકાબીજાની સાથે થાય। કોઈ વસ્તુ થઈ નથી। બધા ધારાસભ્ય, સંસદ સભ્યના જે પણ આમંત્રણ આપણે છાપવાના હોય એમાં બધા ધારાસભ્ય અને સંસદ સભ્યના નિમંત્રણ પત્રિકાની અંદર એને મુખ્ય મહેમાન તરીકે આપણે એના લીધેલા છે। એમાં કોઈ વિશેષ ચર્ચા થઈ નથી, કોઈ વસ્તુ ક્યારેય કોઈ મને કીધી નથી। સંકલનની સાથે, પ્રમુખની સાથે સંકલન કરીને જ આ બધી પ્રક્રિયાઓ કરેલી છે। રેસકોર્સ રિંગ રોડ ઉપર જ્યારે આપણે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાને 5 દિવસના કાર્યક્રમ, કોઈ કાર્નિવલ કાર્યક્રમ હોય, આતશબાજીનો રંગોળીના કાર્યક્રમો હોય, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા રંગીલું રાજકોટ હોય, પ્રજા પણ રંગીલી હોય, આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લેતા હોય છે, ત્યારે બધા નામની યાદી, કોને મુખ્ય મહેમાનમાં રાખવા, કોને મહેમાન તરીકે રાખવા, એનું સંપૂર્ણ સંકલન અમે પ્રમુખ સાથે કરીએ છીએ। એટલે આને કોઈ વિષય કે ચર્ચા એટલી ગંભીર છે એટલે કદાચ સમજવામાં ફેરફાર છે કે કદાચ તમને એવું સમજાણું હોય તો 69 મારા બધા કાર્યક્રમ આવે છે તો મારું જ નામ હોવું જોઈએ, પણ મારા કઈ સાંભળવામાં એવું ખોટું આવ્યું નથી। દિવાળી પહેલા કકડાટ નીકળી ગયો, કાળી ચૌદસ હજી ક્યાં આવી જ ભાઈ, હજી વાર છે, કકડાટ વાર છે। હજી કહું છું કોઈ જ્યારે પરિવારની અંદર કોઈ મોભી બેઠા હોય એવી રીતે આપણે એને સાચવીને ચાલી છીએ। નાનું મોટું કહેવા માંગુ છું કે નાનો પરિવાર હોય પણ એની અંદર નાનું મોટું તો ચાલતું હોય, આપણે એમાં પડવું નથી। જેને કકડાટ કાઢવો હોય કાઢી લેશે। એ તો વર્ષોથી આપણે જયારે કાળી ચૌદસ ના નિવેદ ઘરે ઘરે થાય છે, પેલો કકડાટ કાઢવા કુંડાળું કરીને વડા નથી મૂકતા, એ તો ઘરની પરંપરા છે।